કેશોદના જાગનાથ વિસ્તારમાં સ્પોર્ટ્સ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરમાં બાળ અને યુવા ખેલાડીઓને જુદી જુદી રમતો માટે યોગ્ય માર્ગદર્શન અને નિયમો અનુસાર ટ્રેનિંગ મળી રહે તે માટે કેશોદના એકલવ્ય સ્પોર્ટ એકેડમી શરૂ કરવામાં આવી છે। તેનો શુભારંભ કેશોદ શહેરની નામાંકિત સંસ્થાના ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ગજેરા તેમજ ખેલ મહાકુંભના કન્વીનર અને જૂનાગઢ જિલ્લાના વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ ડોક્ટર વાળા તથા ધનવીબેન પુરોહિતના હાથે શુભારંભ કરવામાં આવ્યો છે। તેમજ ભારત વિકાસ પરિષદ તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા નિવૃત્ત શિક્ષક દિનેશભાઈ કાનાબા તેમજ દંદાણીયા સર તેમજ અન્ય આમંત્રિત મહેમાનો હાજર મહેમાનો તથા કેશોદના શ્રેષ્ઠીઓ દ્વારા સ્પોર્ટ એકેડમીના ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી। સ્પોર્ટ એકેડમી કેશોદ દ્વારા કેશોદમાંથી સારા ખેલાડીઓ મળી રહે તે માટે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ એકેડમી દ્વારા રાષ્ટ્રને સારા ખેલાડીઓ મળી રહે અને રમતગમત તરફ યુવાધન આકર્ષે તેવા હેતુથી આ સ્કૂલ બનાવવામાં આવી છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર। કેશોદના આંગણે આજે કેશોદની ખેલપ્રિય જનતાને ધ્યાનમાં રાખી આજે મિત્ર મંડળ અને ખેલપ્રિય કેશોદની જનતાને સહકારથી કેશોદ શહેરમાં આજે અમે એકલવ્ય સ્પોર્ટ એકેડમીની શરૂઆત કરી છે। તો આ એકેડમીની અંદર બાળકો માટે અમે જુદી જુદી ગેમ્સ જેમ કે ક્રિકેટ, ખોખો, કબડ્ડી, બેડમિન્ટન, આર્ચરી, ચેસ વગેરે જેવી ગેમો લઈને કેશોદની સમક્ષ અમે આવી રહ્યા છીએ અને આ તમામ ગેમ્સનો લાભ 10 થી 18 વર્ષના તમામ બાળકો લઈ શકે છે। તો સર્વોને વિનંતી કે એક ફેરી અવશ્ય અમારે એકેડમીની મુલાકાત લેશો અને આપના સાથ અને સહકારથી અમે ઉત્તરોત્તર પ્રગતિ કરીએ એવી આપ સમક્ષ અમે અપેક્ષા રાખીએ છીએ અને એક ફેરી જરૂર ને જરૂર અમારે એકેડમીએ પધારી અમારી એકેડમીને ધન્યતા આપજો। જય હિન્દ।